સમાચારો સાથે આગળ વધીએ તો 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ડીઓ એક્શન મોડમાં આવ્યા છે। ડીઓએ વાલીઓની સમસ્યાના નિવારણ માટે ટીમ બનાવી છે। કાલથી 4 કર્મચારીઓની ટીમ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહેશે। 4 કર્મચારીઓની ટીમ વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરશે। ડીઓએ મણિનગર આસપાસની શાળાઓને સૂચના આપી છે। 7 ડે સ્કૂલના વિદ્યાર્થીઓને એડમિશન આપવા સૂચના આપવામાં આવી છે। એલસી ન હોવાથી પ્રોવિઝનલ એડમિશન આપવા સૂચના અપાઈ છે। એડમિશનમાં કોઈ સમસ્યા હશે તો ડીઓની ટીમ મદદ કરશે। 4 કર્મચારીની ટીમના મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓના ભવિષ્યને અભ્યાસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ડીઓના આદેશ સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે। ત્યારની હાલની પરિસ્થિતિ જોઈને વચગાળાના આયોજનના ભાગરૂપે ત્યાં અમારા 4 અધિકારીઓની ટીમ જે છે એને ડેપ્યુટ કરવાનું આયોજન કરેલું છે। આવતીકાલથી અમારા 4 અધિકારી સવારથી ત્યાં શાળા સમય દરમિયાન ઉપસ્થિત રહેશે। તેમના મોબાઈલ નંબર પણ જારી કર્યા છે। કેટલાક વાલીઓના જે રીતે અમારા સુધી જે સંપર્કો કરવામાં આવે છે અને જુદી જુદી શાળાઓમાં જે પ્રવેશ માટે ઇન્ક્વાયરી કરવામાં આવે છે તેને ધ્યાને લઈ અમારા સુધી મૌખિક રજૂઆતો આવી અને વિદ્યાર્થીઓના પ્રવેશ માટે જુદી જુદી શાળાઓમાં જ્યારે પ્રવેશ માટે વાલીઓને પ્રયત્ન કરતા હોય ત્યારે તેમને મદદરૂપ થવા માટે અમદાવાદની મણિનગર ખોખરા વિસ્તારની અને અન્ય શાળાઓને અમે સૂચના આપી છે કે કોઈ પણ વાલી જે છે 7th ડેમાંથી જ્યારે પ્રવેશ માટે ઇન્ક્વાયરી કરે ત્યારે તેને શાંતિથી સારી રીતે જવાબ આપી પ્રવેશ ફોર્મ ભરાવી અને હાલ પૂરતું ભલે એમનું લિવિંગ સર્ટિફિકેટ ન હોય તો પણ પ્રોવિઝનલ એડમિશન આપવા માટેની કાર્યવાહી કરે તેવું જણાવ્યું છે।